ગાઈસ અત્યારે વાગે છે 2:54 એટલે કે 3 જેવું વાગે અને આ બે સૂતી જેલી હમણાં તો બધી એના પહેલાં પેલી ગાય રાતી ખરે ને આવીએ તે આ એ સૂતી જેલી તેને થોપલે બધી નકર એ ગાય હંમેશા પેલી બેની બાજુમાં જ હતી 3 વાગે સૂતી ને નહીં બેહાર દીધું હોકરે થઈ જાય પછી તો ગાય સૂટેલી બે સૂટેલી અને કૂતરો તો રો કરતો તો બરોબર ના હારે આજે મેં કરી આવો 3 વાગી ગયા નોકરી જવું પડે ને બોલા ભાઈ અમદાવાદ જાય नौकरी आवजो ता। हेलो गाइस, आप सबका स्वागत है बीओला फैमिली ब्लॉग में। तो आप बने रहना। तो जय माता जी, गुड मॉर्निंग दादा। जय माता जी, गुड मॉर्निंग। तो सफरजन एप्पल 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 શું કહેવાય एप्पल એપલ दादा આપણે ફોન લાવો है एप्पल નો કેટલા ના આવે કેટલા ના આવે કેટલા ના આવે તમે મને તો ખબર નહીં આપણે વાપરતા આશરે આપણને ખબર ના પડે એપલ ને પેપલ બધા અલગ તમે કહો એટલાનું માર પણ પૈસા છે એને લાવવા એવું નથી લાખ રૂપિયા છે લાવવામાં એપલના લાખની હા 75 तो आप तो रोज चला हूँ नहीं तो ही करा है 2 महीना पहला हूँ आपने आईफोन એટલે કમાજી તું રોટો લઈ જઈને જય માતાજી સાચી તો સાચી ઉતાઈ સર કેમ થયાનું તમારું આ બધાનો વિડીયો ઉતારીને પતાવીને પછી આપીએ હા શું છે કુંડામે ચા પીધો હા નાસ્તો નાસ્તો સોમવાર સોમવાર શ્રાવણ મહિનો સોમવાર હા શ્રાવણ મહિના સોમવાર એકલો જ ને સોમવાર તો કરા હા ગાયત્રી જય માતાજી, ગુડ મોર્નિંગ. સફાઈ કચરો વાળું મોરસ હતા દરેલી બોલો હા કરતા હા જો તું નાખ્યું એ તમને હું જોવાનું એમ તું દેખાત નતું ઉપર તાણ લીલાવાન તૂટી ગયો વસ્તુ આખું ડબલ તું હા આને ભરાઈ જાય આયરો તોડેલો જો આ ચીડીએ ભરાઈ જતા ના ભરાય લીલાવા બદામ આવી એક પેકેટ કાજુ હતું પછી હાલ લાવેલા ને તો લઈ લે મિસ કોલ મારા કર બદામ ને બોલ હે બદામ બોલશે એમાં તો પાવડર નાખશે હા આખું પેકેટ હતું તો શું કહેતો આવા બદામ તમારી પણ કાજુ હોત હે જય માતાજી, ગુડ મોર્નિંગ. ચા પીધી આ બદામ નંદારી દરવા પાવડર નાખવા ચકું હા કાજુ બદામ બુરા જય માતાજી બુરા હોતો વ્યસ્ત અડધન ને એવું હે ને મસાલા મરસું મસાલા જય માતાજી, ગુડ મોર્નિંગ. સફરજન ખાઈએ સોમવાર આજે સોમવાર બરાબર શ્રાવણીય સોમવાર. જય માતાજી, બોલ ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધો આપા સોમવાર ને બીચ હા બીસ આજે ચા પી લે હા પીવો પીલા રકાવી બેઠી રહેતા બતા ચલે જાય દરવા નામ જો બ્લોક ને ચા પીવા ખાવાનું બાકી હતું સોમવાર સોમવાર હતો તે ચા પીવા બધા જય માતાજી હા જમા હવે સંપત ધન નાખી દીધું હવે જઈએ ગામ બાજુ ઓટો મારી આવીએ કેમનું છે ગાઈસ તો આજે એક મરણ થયેલું તે મરણમાં એમના ઘેર હતો તે નદી લઈને ગયેલા એ નદીથી ફોન આવ્યો રેલી છૂટી એમ આવીએ
તે ઘેર આવ્યો ત્યાં તો દાદા હતા તે બધીથી ત્યાંથી દોટ્યો આવ્યો ને સાર નાખી હે બધાને જરા પીવડાના હે તે પીવડાવી દઈએ મારે ખાય હે એટલામાં લીલાબાને એમને નહીં નાખ્યું તો બધાને નાખી દો તો પીવડાવી દઈએ ચલો ને ગરમી જ જો વસ્તુ કહીએ ખાલી 2 જ કોમ કરીને એટલામાં દોડીને આવે અને જોરાને થોક નાખ્યું ને પીવડાવી દઉં લીલાબાને એક ગુજ્જો માન જોર એ આવી રેલી જોઈ તમે જોજે એક ગુજ્જો મારે ને જોરે આવો થોકો શું થઈ જાય એટલે બધું પી જાય હા એવા પણ પી લીધું એમ કરતે કરતે એ હા જો આ પાણી પીવે 2 વખત આખું મળું મોય કાઢીને ડબરીને કાઢ્યું એ આ પાણી દોર્યું 2 ડોલ હતો હા હા પડ્યા હા જો ચો પીવા પાણી આ દાણ આવ્યું છે જણા ભાઈ ઘરમાં એકલા એકલા ઊંચું કરી લાવે છે દાણ મોટો ટેમ્પો આવ્યો છે બહાર guys પાણી પારી બદલવાનું પારી બદલી આપણું ખેતર ફાર્મ હાઉસ છે 2 માળનું નીચે બધું સામાન પડી રહે અને ઉપર રહેવાનું 3 રૂમ ને એવું બધું ટીવી ને આટલું અગર આપણે કરીએ જો તે પોણી આગળ જતું તો આમાં વાર્યું પણ આમાં વારવાનું આપણે તે આવું ગુચી પડે એને કાઢ નાખીએ ને આવામાં પાડવાનું આમાંથી ઉભરાય ને એક પારી આટલે તે પેલ બાજુ જાય ચલો આપણે કરી દઈએ આપણે કામ હે હું આયા ને તમે મારો ભાઈ છે શા આટલી બધી વાર લાગી બાપા હે વાર તો લાગે ને બેટા આ શું લાય એ રો લા એક કેરવાલ તમે લાગી જોરા પીવડાઈ જતો કેવડો લાગે હેડા બધા ખાઈ બસ એ હાર હેડે મળે તો ગાયત્રી ઓજનું માગે હવે તો એ લા લીલાબા જો લીલાબા મારા પગ લાયા તે બધો નાસ્તો કરે કેરા કેવડો લાય મલેકપુર લાય મલેકપુર લાય ગાયનું એટલું દૂધ હે દૂધ આલી જાઉં ચલો ગાય ચાર્જિંગ નહીં ચાર્જિંગમાં મૂકી દે મોબાઈલ ને રેલી જો હે બીતી જ નહીં યાર ચાંદની મસ્ત બીતી હું જોતા હતા તમે ત્યાંથી જોતું હતું. એવો તારીખ જોતા કે ભાઈ ત્યાંથી તારીખ બધું એ ત્યાંથી ચવી આવે ભાઈ ત્યાંથી આ આજે કાલે 20 જઈ આજે 30 થઈ એવો તો ચલો ભરવી દઈએ 30 ને 4 બે ભેગો આજ આખો દિવસ તો કશું સારે ના લવાય ને કશું નહીં કોમ બધી ગયો લીલાબા તો રમ 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 હેડો અમારે સમાર્યો કંકોડો સમાર્યો હોજની તૈયારીઓ દૂધ કાઢીને આલ્યા આ દૂધ આલ્યા દૂધ આલ્યા ધોઈને હું ધોઈ ના ધોવાનું બધું બાકી વાસણ બધા વાસણ ધોઈ પછી બધું જમવાનું જમીને હોજે સિરિયલ જોઈએ જોઈને પછી જવાનું આરામ બધા જમવા બેઠા મગનું શાક ને ભાત બનાયા ભાત તો મારે ઘેર બનાયા ને શાક લીલાબાઈ ઘેર આમાં તો આવામાં જ વેચેલું ભાઈ તો જમી લઈએ હા મકાના રોટલા દેશી
જો એટલું બધું શું ખાવ દાદાને આમ જમી લીધું, હું ને મારા પપ્પાને બાકી મારો તારા પપ્પાએ ખાઈ લીધું, બધા ખાઈ લીધું. તાર મમ્મી એકલી બાકી છે તાર કે. ઓહ, તો હું ને મારા મમ્મી બે જ બાકી. મારા મમ્મીને તો પાછા કાલે પાછા મંગળવાર કરે. અરે ખરા ઉપવાસ ને ઉપવાસ. તો જો આપણને ભૂખ લાગે જમી લઈએ. તો ગાઈસ જો તો બધા હોઈ ગયા. જય માતાજી, ગુડ નાઇટ. જો ગાયત્રી મચ્છરદાની હોય છે હે. ગુડ નાઇટ. કાઢ્યા એટલે એવું કરવું પડે મચ્છરદાની. ચાલો હોઈ જા હન. હા, બે પછી જય માતાજી, ગુડ નાઇટ. આજે તો આખો તારે હોઈ જ રહ્યો ને. ખબર હોય જ રે. આ મચ્છર ફરે એ પાટો બધે ફરે ત્યાં પેલું એ બધે વાગતો પીલવાનો વાટીને ને? વાટીને દરી નાખી માસી ગળી પાટો બરાબર બધે દુખાવો એ થઈ જાય. ખાવા માટે જાય. હમ પછી કાલે ફરી ભરવાનું 2 દાડા 3 દાડા ભરી જઈએ. હેડવાનું ઓછું રાખવાનું દીધા. હે જોવું તો બીજાને ખાસું હાથ વધારે ફૂલી જાય. તો બધાએ દેશી દવા કરી એની અંદર લીલા પોનો આવે વગદાનો એ વાટીને ભરે હે ને. વચન ચુબન હોઈ રહે હે. રીજા ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો જો ગુડ નાઇટ જય માતાજી કેવા હાટું બાને ઉઠાડ્યા કોમેન્ટ કરતો જય માતાજી એમ. જય માતાજી. તો ગાઈસ મેં સરકારી નોકરી માટે ટ્રાય કરેલો આર્મીનો, ઇન્ડિયન આર્મી. તો એમાં રનિંગ પાસ થઈ ગયેલું પણ હાઇટમાં કાઢેલો એટલે પતી ગયું અહીંથી પિક્ચર. ઉંમર પતી ગઈ એટલે અહીંથી ટ્રાય પતી જાય આપણે. એટલે મેં અત્યારથી વ્લોગ બનાવવાનું ચાલુ કરે તો સપોર્ટ કરો. અને દાદા બહુ પહેલેથી મહેનત કરતા આવે ખેતીની. આખા ચાર ગામમાંથી બહુ મહેનત કરી છે દાદાને ભાઈને બધા ઘરનાએ. પણ જે આજે હું કામ કર્યો તો સપોર્ટ કરો. તો ગાઈસ અત્યારે 9 જેવા વાગ્યા. ઘરના મારા પપ્પાને મારા મમ્મીને હોઈ ગયા. લીલાબાન બહુ બધા એ હોઈ ગયેલા પણ જાગી ગયા કે ગુડ નાઇટ જય માતાજી બોલી ગયા. તો ચલો આજનો વ્લોગ ખતમ કરીએ છીએ. તો જય માતાજી, ગુડ નાઇટ.